ગઈકાલે ત્રાટકેલા વરસાદ સાથે વાવાઝોડાએ જિલ્લામાં અનેક જગ્યાએ તારાજી સર્જી છે। વાત કરવામાં આવે બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં અનેક ગામડાઓમાં પોતાના ઘરના નળિયા, પતરા અને છત પણ ઉડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ભાભરમાં આવેલા જાસનવાડા ગામે સાંજના સમયે આવેલા વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે। ભાભરના જાસનવાડા ગામે 7થી વધુ મકાનોના છતના પતરા ઉડ્યા। પતરા ઉડતા પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જાસનવાડા ગામે 2 લોકોને પતરા વાગતા ઇજાગ્રસ્ત પણ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા છે। 2 લોકોને માથાના ભાગે ઈજા થતાં સીધા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। જાસનવાડા ગામે એક ખેડૂતના ખેતરમાં વીજપોલનો થાંભલો પણ પડી જતાં મોટી જાનહાની પણ કહી શકાય કે ટળી છે। જાસનવાડા ગામે એક ખેડૂતના ખેતરમાં વીજપોલનો થાંભલો પડી ગયો છે અને આ થાંભલાથી કંઈક મોટી જાનહાની ટળી છે। કમોસમી વરસાદને લઈને ઘણા ખેડૂતોને પડતા ઉપર પાટુનો માર વાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વરસાદની વાવાઝોડાની તારાજી છે। આવા બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં આવી રીતે તારાજી સર્જી છે। વાવાઝોડું અને વરસાદ એકસાથે આવવાથી, ભારે પવન હોવાથી કેટલાક પરિવારોના ઘરના છતના છાપરા ઉડી ગયા છે, તો કેટલાક પરિવારો બેઘર થઈ ચૂક્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે ભાભર વિસ્તારના જાસનવાડા ગામે અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ છે જાસનવાડા ગામના। જોઈ રહ્યા છો છતના જે પતરા છે ઘરના ઉડી ગયા છે અને તૂટી ગયા છે। કહી શકાય કે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોક્કસથી તંત્ર દ્વારા ધ્યાન દોરી અને આ સર્વે થવું જોઈએ। લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ વરસાદથી અને વાવાઝોડાથી, એટલે ખેડૂતોની માંગ છે કે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવા સર્વે કરી અને એમનું વળતર આપવામાં આવે। આપના સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે કે અનેક પરિવારો બેઘર થઈ ચૂક્યા છે। ખાસ કરીને દિયોદરના, ભાભર, લાખણી, કાંકરેજના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પવન અને વાવાઝોડાથી આપ જોઈ રહ્યા છો આ વીજ પોલ છે, જે ચાલુ વીજ પોલ આવી રીતે ધરાશાયી થયો હતો। ભારે નુકસાન દેખાઈ રહ્યું છે કે અહીંયા મોટી જાનહાની પણ ટળી કહી શકાય, કારણ કે આ ચાલુ વીજપોલ હતો અને અચાનક જ વાવાઝોડું અને વરસાદથી આ વીજપોલ પણ ધરાશાયી થયો છે। આવા અનેક મોટા નુકસાનો થયા છે। આપ જોઈ રહ્યા છો સીધા સ્ક્રીન પર આ દ્રશ્યોમાં મોટા પ્રમાણમાં નુકસાન દેખાઈ રહ્યું છે। સવારના 5 વાગે વાવાઝોડું આવ્યું, માથે પડ્યું, અમને વાગ્યું। કેટલા ટકા આવ્યા? એટલે 7 ટકા આવ્યા। 7 ટકા આવ્યા મારે। ગુજરાત છે સરકાર મને કાંઈ સહાય આપે તો મારે અરજી કરવી છે। મારે પત્ર મારે દાણા બાણા બધું પલળી ગયો છે। અનાજ પલળી ગયું, ગોલડા પલળી ગયા, માથા પલળી ગયા। મારે બાલ બચ્ચે કેવી રીતે મારે બાળ બચ્ચા મારે કેવી રીતના ના કાઢવા? અને સરકાર મને કોઈ યોગ્ય સહાય લઈ મારી વિનંતી। બોલ હવે તમારું નામ? 10 પત્ર ફૂટી તમારું નામ બોલો। પૂરી દે નુકસાન તમારે કેટલું થયું? નુકસાન અમારે 10 પત્ર બરાબર। જે મળે સહાય આલે સરકાર। મારું નામ ઠાકોર રાભાજી બાજુથી। રાતે 5 વાગે વાવાઝોડું આવતા આશરે 15 થી 20 પતરા ફૂટી ગયા છે। સરકારશ્રીને વિનંતી, કોઈ સહાય આપવા વિનંતી। કેટલું નુકસાન? 20 થી 25 હજાર। 20 થી 25। બીજો કોઈ સામાન પલળ્યો? સામાનમાં ઘઉં પલળ્યા છે 2 બોરી, બાજરી ઘઉં હવે ઘટાવાની। હું તલાટી શ્રી જાસનવાડા ગ્રામ પંચાયત। આજે વહેલી સવારે 4 વાગે આવેલા ભયાનક વાવાઝોડાથી જાસનવાડાના સીમતળના વિસ્તારોમાં રહેતા ખેડૂતો, પશુપાલકોનો ખૂબ જ વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે।
બધા જ તમામ લોકોના ઘરોના પતરા ઉડી ગયેલા છે અને જાનમાલની નુકસાન તો નથી, પરંતુ સ્થાવર મિલકતનું ઘણું બધું નુકસાન છે. એનું સર્વે કરી અને સરકારમાં સત્વરે રિપોર્ટ સાદર કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઓછા 20 થી 25 હજારનું નુકસાન મારે સાહેબ છે. સરકાર તરીકેથી સાહેબ આટલું મને વળતર મળે તો સારું, નુકસાન વધારે છે.